જય માતાજી, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું બીજા મારા નવા ફૂલ વ્લોગમાં. અને આજે હું કાલે તો અહીંયા જ રોકેલા, એટલે આજે સવારે હું વહેલો તૈયાર થઈને હવે દુકાન પર જાઉં છું, તમે જોઈ શકો છો. અને હું અહીંયા જ નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે દુકાન પર જાઉં છું કેમ કે સોનુભાઈને જવાનું છે વડતાલ દૂધ ભરવા માટે. અને હું દુકાન પર બેસીશ, તો જોઈ શકો છો. તો આજનો આપણો નવો વ્લોગ તમે ફૂલ વ્લોગ જોતા રહેજો, એટલે મજા આવશે. આજે કેવી રીતે દિવસ જાય છે તમને બતાવીશ. સોનુભાઈ જાય છે દૂધ લેવા માટે, તમે જોઈ શકો છો. આ રિક્ષા છે, એમાંથી આ દૂધ લેવા જાય છે. અને હું જાઉં છું દુકાન પર. તો ચાર્જર લીધું છે, બાજુમાં જ ઘર છે અને દુકાન આપણી આવી રહી. તો હું હવે દુકાન પર આવી ગયો છું. સોનુભાઈ ગયા રિક્ષા લઈને દૂધ લેવા માટે અને હું આવી ગયો છું દુકાન પર, તમે જોઈ શકો છો. ચાર્જર મૂકી દીધું છે, ચા પણ એમને બનાવી દીધી છે આજે સોનુભાઈ. પાણી આવી ગયું છે, જોઈ શકો છો. તો બસ હવે 10 વાગે દૂધ લઈને એવા આવશે, ત્યાં સુધી મારે અહીંયા બેસવાનું, ગ્રાહકોને આપવાનું છે. તો જોતા રહેજો. તો ચા લઈ લીધી છે અને હવે ચા પી લઉં, પછી બહાર બેસું દુકાન પર. જોઈ શકો છો તમે. લાગે છે ગ્રાહક આવી, જોઈ શકો છો બહારનો નજારો સવારમાં. અને આજે ફ્રીજ રાતે ચાલુ થઈ ગયેલું એટલે બરફ જામી ગયો છે, જોઈ શકો છો. બંધ કરવાનું ભૂલી ગયેલા. અને બહારથી નજારો જોઈ શકો છો તમે સવારમાં. તો જોતા રહેજો આપણા બ્લોગમાં. ગ્રાહક આવ્યું છે, ગ્રાહકને હું આપતા આવું. તો હવે મહેશને દૂધ લઈને આવી ગયા છે, તમને બતાવું. તમે જોઈ શકો છો કેન દૂધ લઈને એવા આવી ગયા છે. હવે દૂધ ઉતારી લઈએ, પછી આગળ કામ કરીએ, બરાબર? તો જોતા રહેજો આપણા ફૂલ બ્લોગમાં. હવે દૂધ ઉતારી લીધું છે, મહેશને દીપક બી આવી ગયા છે. દૂધ તમે જોઈ શકો છો. 2 કેન ઉતારીને પપ્પા નડિયાદ અંદર એટલે બજારમાં ગયા છે, કામ હશે એટલે ગયા છે. તો જોઈ શકો છો પાછળ લાઇટ એવું ચાલુ કરી દઈએ. હજુ સોનુભાઈ આવ્યા નથી. હવે સોનુભાઈની પણ આવવાની તૈયારી છે, એ આવી જાય એટલે આપણે આગળ કામ કરીએ. તો દીપકને પહેલાં ઘેર ડબલું લેવા મોકલ્યું છે, પેલું જે આપણે રાતે ભૂલી ગયેલા એ મૂકવાનું, જોઈ શકો છો. તો જોતા રહેજો હજુ આપણે આગળ ફૂલ વ્લોગમાં. આજે આખો દિવસ આપણે અહીંયા જ છીએ. સોનુભાઈ અને દીપકને બધા આવી ગયા છે અને આ બધું ધોવાનું છે, તમે જોઈ શકો છો. હવે હું ફટાફટ બધું ધોઈ કાઢું. તો જોતા રહેજો કેવી રીતે આપણે જ્ઞાન જોઈએ છે, તમને આજે બતાવું. જોઈ શકો છો. કેન એવું આપણે હવે ધોઈ કાઢ્યું છે, તમે જોઈ શકો છો ને. આ દૂધ મોરું ગરમ થાય છે અને હવે હું આપવા જઈશ, દૂધ આપવા માટે જઈશ. તમે જોઈ શકો છો બહાર દૂધ હશે, બહારથી તમને દૂધ બતાવી દઉં. જોઈ શકો છો આ બહાર દૂધ, આ બધું બહાર દૂધ છે અને હું આપવા માટે જઈશ. તો જોતા રહેજો, હવે પછી આપીને આવું, બરાબર? જેમ કે તમને ખબર જ છે કે આપવા જવું છે, તો આપણે વિડીયોમાં નાખેલું છે. તો જોતા રહેજો આપણા બ્લોગમાં. તો દૂધ આપીને આવું હું. તો મહેશને તો બધા ગતા રહ્યા ક્યારના ઘરે, અને કામ તો ક્યારનું પણ પતી ગયું છે, પણ ગ્રાહક ચાલુ હતા એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. તો તમે જોઈ શકો છો કામ તો બધું પતી ગયું છે અને 2 વાગી ગયા છે. તો સોનુભાઈ ગયેલા જમવાનું લેવા માટે, તો એ લઈને આવ્યા છે, રોટલી શાક લઈને આવ્યા છે. ખબર નહીં હજુ. હવે પેલી બાજુ ગયા છે, સલાડ એવું લેવા માટે ગયા છે. તો તમે જોઈ શકો છો 2 વાગી ગયા છે. તો હવે અહીંયા જ આપણે ખાઈ લઈશું અને પછી થોડી વાર આરામ કરીને પછી સાંજે જે કામ
હોય છે તો તમને ખબર જ છે. મહેશ એમને દૂધ લઈને આવી જશે. ભાઈ આજે તો શેઠને આવી જવાના છે એટલે આપણે હું રાતે 10 વાગે ઘરે જતો રહીશ. એ જોઈ શકો છો તમે. સોનુભાઈ આવે એટલે આપણે જમી લઈએ. તો જોતા રહેજો આપણા બ્લોગમાં. હવે જમવા માટે આપણે બેસી ગયા છે ને તમે જોઈ શકો છો જમવાનું. તો જોઈ શકો છો જમવાનું સેવનું શાક છે, રોટી છે, ડુંગળી, સલાડ, છાશ લીધી છે, દહીં પણ છે. તો જોઈ શકો છો ખાવાનું તો અહીંયા હોય છે જ, ગમે તે કશુંક ને કશુંક નાસ્તો પણ બધું પડ્યું છે. તો હવે આપણે ખાઈ લઈએ અને ખાઈને પછી હું બાજુના ઘરે આરામ કરવા માટે જતો રહીશ. તો જોઈ શકો છો તમે. હું ખાઈ લઉં પછી સોનું ખાઈ લેશે, કેમ કે ઘરાક ચાલુ ને ચાલુ હોય છે એટલા માટે વારાફરતી ખાઈએ છીએ. અને પછી હું પેલા ઘર આરામ કરવા જતો રહીશ અને સોનું અહીંયા આરામ કરશે. તો હવે આપણે આરામ કરીને દુકાન પર પાછા આવી ગયેલા, કેમ કે 5 વાગી ગયા છે એટલે આવી ગયા છે અને ચા બનાવવા માટે મૂકી દીધી છે. જોઈ શકો છો. હવે સોનુભાઈ ગયા છે પેલી બાજુ ફ્રેશ થવા માટે. તો હવે એવા જશે દૂધ લેવા માટે. વડતાલ જાય છે દૂધ લેવા, તમને ખબર છે. જોઈ શકો છો 5 વાગી ગયા છે. તો હવે આપણે ચા બનાવી લઈએ પછી મહેશને આવશે એટલે કામ પતાવીને ઘરે જતો રહીશું. તો જોતા રહેજો આપણા ફૂલ વ્લોગમાં. તો આપણે હવે કામ બધું બતાવ્યું છે અને મહેશની પણ આવી ગયા છે અને હું અહીંયા નહીં ધોઈને ફ્રેશ થઈને રાતે મેં ગરમ પાણી અહીંયા આવે છે તો નહીં કાઢ્યું, તમે જોઈ શકો છો. અને હવે શેઠને પણ આવી ગયા છે તો અમે હવે રિક્ષા લઈને ઘરે જતા રહીશું. તો જોતા રહેજો આપણા બ્લોગમાં. તો હવે અમે કામ પતાવીને બધા ઘરે જતા રહીએ છીએ. આજે મહેશ આવેલો અને આગળ પણ મહેશ જ છે, રિક્ષા ચાલે છે, તમે જોઈ શકો છો. અને હવે ઘરે જઈએ છીએ અને મરીનાથી જ્યોતિપુરા લાટ સુધી લાઇટો મારી દીધી છે, તમે જોઈ શકો છો. સોલર લાઇટો એક જ્યોતિપુરા લાટ સુધી મારેલી છે. તો જોઈ શકો છો લાઇટો. તો હવે આપણે બધું કામ પતાવીને કરતા રહીએ છીએ. આજે તો મહેશ ને બેન મહેશ આવ્યા છે, દીપકને બધા ના આવ્યા. હવે આપણે ઘરે જતા રહીશું. મરીડા સુધી આપણે આવી ગયા છે, જોઈ શકો છો. લાઈટો લગાવી છે નવી. જોતા રહેજો બ્લોગમાં. આપણે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને મહેશ થઈ ગયો છે, એના ગામમાં એને ઉતારતો એના ઘરે કરતો રહ્યો. જોઈ શકો છો આપણે ઘરે આવી ગયા છે અને અંબાજીથી પ્રસાદ અને આ નકશો માટે રમકડું પણ મોકલાયેલું. તો તમને મારો ફૂલ વ્લોગ કેવો લાગ્યો, લાઇક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી રામ.